ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવની આજે આપણે ધારણા લેશું 27 અને 28. અચાનક જે રોકાવાની, અચાનક બધું જે ઘટવાની, એ ઘટિત થવાની, આ લાસ્ટ બે ધારણાઓ છે અને એકબીજાને એકદમ કનેક્ટિવ છે. તો એ ધારણા આજે આપણે લેશું વિજ્ઞાન ભૈરવ તંત્રોની 28મી અને 27મી. આ ધારણાઓને આજે આપણે લેશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. વિજ્ઞાન ભૈરવની આ જેટલી પણ વિધિ બધી ભગવાન શિવે બતાવી છે, એ કેવી રીતની છે કે પોતાની આત્માથી કનેક્ટ થવા માટે. જે અંદર આપણે છે પુરુષ અને જે 5 તત્વથી બનેલું શરીર, એ પ્રકૃતિ. તો આપણે શું કરીએ છીએ? પ્રકૃતિમાં જ રહીને સંલગ્નિત થઈએ છીએ અને પુરુષ તત્વથી, પોતાના પુરુષ તત્વથી આપણે અંજાન રહીએ છીએ અને વ્યક્તિત્વના ઓળખને જ આધ્યાત્મિક યાત્રા કહે છે. જો વૃક્ષને આપણે જોઈએ છીએ ને, પણ એના બીજને આપણે નથી જોતા. દેખાય છે બીજ, પણ એ એક બીજે જ આખા વૃક્ષનું નિર્માણ કર્યું હોય છે. આપણે બીજનું મહત્વ નથી સમજતા. એવું જ આપણા જીવનમાં ઘટિત, કે જેનાથી આપણે પૂરું આ શરીરની રચના થઈ છે. મન, બુદ્ધિ બધું આત્માનું જ સ્વરૂપ છે. એમનાથી જ નિર્મિત થયું છે. એમના દ્વારા જ બધા કાર્ય કરી શકીએ. અને મન આપણું એટલું ચંચલ, પરંતુ એટલું જ શક્તિશાળી અને એટલું જ વિશાળ હોય છે. એ બેઠા બેઠા આખી સૃષ્ટિનું નિર્માણ કરી શકે, અગર એ પોતાના 5 તત્વોથી બનેલા દેહ અને સંસારની તરફ ભગાડે. અગર એ મનને આપણે આધ્યાત્મિક આત્માના સાથે તત્વથી જોડીએ, એ એટલું દિવ્ય રીતે શક્તિઓથી તૈયાર કરશે, જે આપણે મૂળ છીએ. આપણને શું લાગે છે કે બહાર અહીંયા જશું તો કઈક શક્તિ આવી જશે, ડોક્ટર પાસે જશું, 2-4 બાટલા ચડાવશું તો શક્તિ આવી જશે, બરાબર? નત નવા રિપોર્ટ કરાવશું, પછી લાગશે કે હવે આ ગોળી લેશું તો શક્તિ આવશે. પણ જે આ શરીરને ચલાવવા વાળું, જે મનની અંદર વિચાર, ભાવના, કોઈ પણ કર્મ આપણે કરીએ છીએ, એ મનની ભાવના જે આપણી અંદર ઉઠે અને તરત સ્પીડથી ફટાફટ કામ. આને કોઈકને કંઈક બોલવું છે, ચોપડાવવું છે, ફટાકથી તરત લગાવી દીધું લેબલ, પછી શાંત બેસી જશું, પછી પરિણામ કંઈ પણ આવે, બરાબર? એટલે મન, આપણે એટલું મનને આ 5 તત્વોથી નિર્મિત શરીર અને એના બહારના જ થી કનેક્ટ કરી રાખ્યું છે. અને આપણે જાણી પણ નથી શકતા કે જ્યારે આપણે પોતાના આ દેહ બધું કરે છે એવું લાગે, અને આ દેહમાં મેં છે, જે હું છે, એ બધું કરે છે. મન અને મનની અંદર ઉડતી બુદ્ધિ અને એની અંદર ઉડતા વિચાર અને એની અંદર ઉડતી ભાવનાઓ. અને જ્યારે ગહેરાઈથી આપણે ઉતરીએ છીએ અંદર, ત્યારે આપણને બહારની કોઈ અસ્તિત્વથી કનેક્ટ નથી અને સામાન્ય રહેવા લાગી જઈએ.
આનંદિત રહેવા લાગીએ તો આપણે સમજી જવાનું કે આપણે પૂર્ણ આધ્યાત્મિક બની ગયા. અને આ જ અર્થ છે આધ્યાત્મિક થવાનો. ઓર સ્થિતિને આત્મિક રૂપ, દેહના રૂપમાં નહીં. અને દરેક વિધિનો સાર એક જ છે કે આત્મિક થાવ. શિવ એ જ કહે છે કે આત્મિક થાવ. ઘણી વખત ઘણા જણા એમ કહેતા હોય છે કે મિનિંગલેસ છે, કાંઈ જ નથી, પણ એવું નથી. પોતાના કેન્દ્રથી, પોતાના બિંદુથી સ્પર્શ કરવું. જે આપણે છીએ પોતાના આત્મ સ્વરૂપ હોઈને, પોતાના જીવનની જે પણ વ્યવસ્થાને અગર આપણે સમજીએ છીએ પોતાના અંદરના સ્વરૂપથી, તો એમાં આપણને ઘણીવાર આનંદિત વાળી પણ હોય છે, સામાન્ય પણ હોય છે, ઘણીવાર તણાવ પણ હોય છે. અને દરેક વસ્તુનો અલગ અલગ ટાઈમ પીરિયડ હોય છે. અને જ્યારે આપણું કોઈ કાર્ય એકદમ સફળ થઈ ગયું તો આપણે કેટલા આનંદિત અનુભવ કરીએ છીએ. અને ક્યારેક મન ભટકી ગયું, કોઈ સંશય, કોઈ ભ્રમ કે આ કાર્ય થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, મનની પ્રવૃત્તિ જો ન ભટકે તો કાર્ય સફળ. પોતાની અંદર આત્મ સ્વરૂપ થવું, એ પુરુષ તત્વને જાણવું, એ જ આ વૃક્ષના બીજને જાણવું છે. મનને આત્મા તરફ સંલગ્નિત કરવું, એ જ આધ્યાત્મિક થવું છે. અને આ આધ્યાત્મિક છે એ જ આપણને આ જન્મ લીધું તો એની માટે આપણને જે આત્માએ શા કારણ જન્મ લીધો છે, શું કારણ આ દેહ વસ્ત્ર ધારણ કર્યું છે, તો એ આપણને પૂર્ણ રૂપે પૂર્ણ કરી શકે. અચાનકની વિધિમાં એટલી બધી આપણે વિધિ કરી હમણાં. અચાનક આપણે ફરીએ છીએ, અચાનક આપણને સોયથી ભેદન કરી દીધું, અચાનક આપણે રોકાઈ ગયા. તો એવી જ અચાનકની આ બે વિધિ, બધું અચાનક ઉપર ઘણું કાર્ય. અમને અમારા જ્યારે શિબિર થતી ને ત્યારે અચાનક ગુરુ ઘણા કાર્ય કરાવી દેતા. કારણ કે આપણને બધાને બધા શિબિરમાં બધાને ખબર છે કે આપણા આત્મબોધ માટે, આપણા કલ્યાણ માટે છે. અને એટલા ઘણીવાર એટલી બધી સાધનાઓ કરવાની, 3:30 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા, પછી ધ્યાન કર્યું, પછી ત્યાર પછી બધી યોગાસન કરાવે, પછી પાછું ઘણી વખત તો કહેશે કે હવે આજે જમવાનું જ નથી, આજે બધાએ ફરીથી ધ્યાન માટે જોડાઈ જાવ, પાછા આવી જાવ બધા. તો ઘણીવાર તો એવું થાય કે એકદમ આમ નકોડો વયો જાય આખો દિવસ, છતાં પણ એટલી ઉર્જા હોય. અને ઘણીવાર એમ કહી દે કે અત્યારે કોઈ પ્રશ્ન પૂછ્યો તો શા માટે પૂછ્યો, ચલો જાઓ. પણ કઠોરતા ન હોય એમની અંદર. પણ એ દરેક સાધકોનું ભલું, પોતાને આગળ વધવા માટે આપણને આ 27 વિધિમાં એમણે કીધું છે, પૂરી તારા થાકી જાઓ, પૂરે થક જાઓ, ઘૂમતે રહો, જબ જમીન પર गिर जाओ तब हम समझो કે હમ गिर गए तब हम समझो કે પૂર્ણ હો ગયે. એવું નહીં કે આપણે જાણી જોઈને હવે બહુ બાપા થાકી ગયા અને પડી ગયા, એવું નહીં. એ થાકવું નહીં. જ્યારે મન કહે કે તું થાકી ગઈ, મન ના કહેવાથી નહીં, શરીર પૂરું થાકી જાય. મનને કોઈ કામ નહીં હોય તો પણ એ થાકી જશે, કહેશે કે અરે રે જવા દો, બહુ કંટાળો આવે છે, આજે કાંઈ જ ન. આ વિધિ જેની માટે બહુ ઉપયોગી હશે એને ખૂબ કામની છે. હરેક વિધિને અગર સાંભળો, જાણો, અનુભવ લ્યો, આપણને કઈ કનેક્ટ થવા માટે યોગ્ય છે એનાથી કનેક્ટ થવું. આમાં એમણે બહુ સરસ કીધું કે શરીરની જે ઉર્જા છે એ 3 પ્રકારે જાય છે.
એક આપણે સવારથી રાત સુધી જે કાર્ય કરીએ છીએ, સાંજ સુધી, જો સવારની ઉર્જા એકદમ ફ્રેશ હોય, કારણ આપણે રાત આખી આરામ કર્યું છે, ઉઠ્યા, સૂઈને જાગ્યા, અને રાત સુધી આવતા આવતા શરીર કેવું થાય કે હવે શરીર આરામ ચાહે છે, થાકી ગયું છે. અને જ્યારે 10, 10:30 થશે પછી કોઈ કહેશે કે એક ગ્લાસ પાણી આપી દે, તો આપણે શું કહેશું? નો, હવે કાંઈ નહીં, આવી ગયા બિસ્તરમાં, કહીએ કે નહીં? એનાથી આપણને એ જે જાગૃતિક ઉર્જા, આ પહેલો કલ્પ, જે દિવસ આખાના કાર્ય કર્યા, શરીર થાક્યું અને સૂઈ ગયું, અને ફરી સવારના ઉઠ્યું, ફરી કામે લાગ્યું. સવારની ઉર્જાથી રાત સુધી, સાંજ સુધી આવતા થાકી ગયા, એને જાગૃતિક ઉર્જા કહે. પછી એ સમયે કોઈ આવીને કહે કે ચાલો અત્યારે કંઈક અર્જન્ટ કામ આવી ગયું, ત્યારે આપણે શું કહેશું? ના હો, અત્યારે ક્યાંય નહીં, ચલો આઈસ્ક્રીમ ખાવા, અત્યારે નહીં, આજે નહીં, આજે પૂર્ણ થાકી ગયા છીએ, હવે સુવાનો ટાઈમ. અચાનક એ સમયે અગર અચાનક સૂતા તમે, બરાબર, અને એ સમયે તમને અચાનક ખબર પડી કે તમારે જ્યાં સૂતા છો એ બિલ્ડિંગમાં, તમારા ફ્લેટની આજુબાજુના ફ્લેટમાં આગ લાગી ગઈ. હવે તમારી અંદર તો ઉર્જા નહોતી, હમણાં આઈસ્ક્રીમ ખાવા તમે તૈયાર નહોતા, પણ અચાનક ક્યાંથી શક્તિ આવી ગઈ, અને એકદમ ભાગમ ભાગી પાછી પોતાનો સામાન બામાન થોડો જે ઇમ્પોર્ટન્ટ હોય એ બધું બટોયરું, અને ચાલો પૂરી બિલ્ડિંગ ખાલી કરવાની આવી ગઈ છે, ચલો બધા ફટાફટ. તો ક્યાંથી આવી ગઈ? તો એ આપાતકાલીન ઉર્જા કહે. આપણને પોતાને પણ નથી ખબર હોતી કે એટલા થાકીને સૂતા હતા, ત્યાંથી ક્યાંથી અચાનક ઊંઘ ઉડી ગઈ, અચાનક બધું અચાનક ઘટિત થઈ ગયું, એટલી શક્તિ આવી ગઈ. ઘણીવાર એવું થાય, કોઈ કાર્ય કરવાની ક્ષમતા જ નથી, અચાનક એવી સ્થિતિ. ઘણા લોકોને ખબર છે એવું વ્હીલચેરમાં જે પગ નથી હાલતા કરતા, અને લાગે કે હવે એને થોડીક ઇમ્પ્રુવમેન્ટ આવે છે, તો ડોક્ટરો એવો પ્રયોગ કરે કે વ્હીલચેરને એવી રીતના આમ ખાઈ તરફ ધકેલે, પડવાનો થઈ ગયો તો અચાનક એ વ્યક્તિ ઊભો થઈ જાય. પછી આ બીજો તળ થયો ઉર્જાનો, આપાતકાલીન. હવે ત્રીજો તળ શું છે કે સામૂહિક ઉર્જા. શિબિર ચાલુ છે, આપણે અત્યારે બધા જોઈન્ટમાં સાધના કરીએ છીએ, આશ્રમોમાં અમને લોકોને મોટી શિબિર થાય, ઘણા સેશન ચાલે, કેટલા પૂર્ણ એકદમ આખી રાતનું પૂનમનું મૂન મેડિટેશન હોય, પછી ધ્યાનનો અભ્યાસ, પછી બધી એક એક ધારણા લખવાનું. ત્યારે સામૂહિક ઉર્જામાં ક્યાંથી ઉર્જા આવે છે ખબર જ નહીં, અને ભાગીને એક ટેન્ટથી બીજા ટેન્ટ જઈએ, ખબર જ ન હોય કે, અને બેઠા હોય પછી એમ થાય કે હવે જ પોતાને રૂમમાં ગયા તો એમ લાગે કે હવે સુઈ જશું, ત્યાં ફરી એલાર્મ વાગ્યો કે ચલો તેડાવા, ફરી ગુરુજી બોલાવે છે, પૂરી રાત ધ્યાનમાં બેસવાનું છે. જે 1 કલાક નથી બેસી શકતા, પૂરી રાત બેસી શકે, જરા પણ પગને કોઈ પણ પ્રોબ્લેમ નહીં, જરા પણ ખાલી ન ચડે, કાંઈ જ નહીં. તો એ ક્યારે કે બધાની એકબીજાની સામૂહિક ઉર્જા, બધાની એકમેકની શક્તિ, ધ્યાનમાં બધાને ઉતરવા માટે એક ઊંડાણમાં ઉતરીએ ને ત્યારે એક બધાને વહેવા માંડે ને, તો એ સામૂહિક ઉર્જા એકમેકની કનેક્ટ થાય. અને ક્યાંથી શક્તિ આવે છે અને ક્યાં ભયા જાવ છો તમે ખબર જ ન પડે. આ બધું સાધના, સામૂહિક સાધનાની ઉર્જા છે. તો આ રીતે ત્રણ તલની ઉર્જા છે. તો આમાં એમણે કીધું છે કે ત્રણેય તલની ઉર્જા જ્યારે પૂરી થઈ ગઈ, તમારી ત્રણેય તલની ઉર્જા પૂરી થઈ ગઈ, શરીર થાકી ગયું, એના પછી પણ તમારું શરીર ન રોકાય
અને ક્યારે રોકાણા અને ક્યારે પડ્યા, ઈ મૂંઢ અવસ્થામાં ઈ અવસ્થાને તમે કેન્દ્રથી જોડો. તો આ રીતે ઈ એક અવસ્થા પણ આવે છે. ચાલતા ચાલતા અચાનક પોતાની શરીરની ગતિને રોકી દેવું, ઈ જ તમારી પૂર્ણ છે. મન કહે થક ગયા તો નહીં, મન કે થાકી ગયું નહીં, મન ન રહેવું જોઈએ. મનની પણ પરવા નહીં કરવાની, મનથી પણ આગળ પાર નીકળી જવાનું અને પોતાને પડવા દેવાનું. આ બધી ઉર્જા બંધ થઈ જાય ત્યારે ઈ ઉર્જાની ગતિ, ઈ એક અલગ ઉર્જા, અને એ અલગ એટલે શિથિલ થઈ જવું, પૂરું શરીર શિથિલ. આ 27મી વિધિ થઈ. હવે 28મી વિધિમાં શું કહે છે કે કલ્પના કરો કે તમે ધીરે ધીરે શક્તિ યા જ્ઞાનથી वंचित किए जा रहे हो और वंचित जाने के क्षण ही अतिक्रमण करो. कल्पना करो कि तुम धीरे धीरे शक्ति या ज्ञान से वंचित, શક્તિ બી નથી રહી હવે આપણી પાસે, જ્ઞાન પણ નથી, અને પછી ક્રિયા વંચિત કિએ જાને પર ક્ષણ અતિક્રમણ કરો, વહી ક્ષણ. હવે 3 તલની શક્તિ પણ નથી રહી આપણી પાસે, મનની પણ શક્તિ નથી, અને ક્યાં શૂન્યતામાં પહોંચીને આપણે ક્યાં જોડાઈએ છીએ ત્યાં સુધી પહોંચવું, પાર થવું, અને ત્યાં એકદમ અંદર જઈને શિથિલ થઈ જવું. ઘણા જણાને તમે જોશો ને નવરાત્રીમાં ખૂબ ગોળ 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 ઘૂમશે, પછી અચાનક ઘણા જણાને દેવી આવે છે, પછી અચાનક ઈ એકદમ કઈક શરીરમાં એક ઝણઝણાટ આવે અને પછી પડી જાય, પૂર્ણ ખાલી થઈ જાય અને પછી શાંત થઈ જાય. તો 28માં શું કીધું કે પૂરું શરીર ખાલી શિથિલ થઈ ગયું, અને કહેવાય ને કે મરવા જેવું. આ મરવાનું એકવાર મેં હજી કીધું તું એક ધારણામાં, કે ગુરુને શિષ્યએ કીધું કે મર જાઉં, મરી જવા જેવું લાગે તો કે મર જાઓ. ક્યારે પણ ધ્યાન નતા કરતા એમના શિષ્ય. તો આ આવી રીતનું કે શિથિલ થઈ જાવ. મનના ખૂબ એકદમ સરળ વ્યક્તિ હોય એને એમ લાગે કે મનમાં લાગી ગઈ વાત, કોઈ કે કંઈક કહી દીધું તો ગુરુદેવે કીધું કે ગુરુદેવ હું શું કરું, તો કે મને આ કોઈ કંઈક કહી દે અને મને બહુ દિલમાં લાગી જાય અને હું પરેશાન થઈ જાઉં, તો કે મને બધાયથી બહુ સાંભળવું પડે લોકોનું, અને મારો અહેમ ભાવ અને મનને લાગી જાય તો મને લાગે છે કે હું મરી જાઉં, મને એવું હૃદયમાં થાય છે કે મરી જાઉં. ત્યારે ગુરુએ કીધું કે મરી જાવ, મરી જાવ. આપણે પેલા કીધું તું ને આ ધારણા, એક ધારણામાં તો ગુરુએ કીધું તું ઠીક છે, અગર પ્રમાણિક ભાવ છે, ભાવ પ્રમાણિક છે અને શરીર ભારી લાગવા માંડે ત્યારે ઈ કેન્દ્ર બિંદુને સ્પર્શ કરી જઈએ. અચાનક દેહનું ભાન છોડી દેવું છે. કોઈ શક્તિ નહીં, કોઈ વિચાર નહીં, કોઈ ભાવ નહીં, કોઈ માન, કોઈ અપમાન, કાંઈ જ નહીં. જ્યારે બધું જ નીકળી ગયું એટલે એ શું થઈ ગયું, મૃત. અને એ દેહની અંદર શરીર છોડવા પછી આપણને લાગે કે આપણે આત્માથી જોડાયેલા છીએ, અને એવું જ શરીર શિથિલ કરી દે, અને આપણને એવું શરીરનું ભાન જ ન રહે. જે મનની તાદમયતા છે
એ પૂર્ણ રૂપે હટી ગઈ અને પછી લાગે કે આપણે મનથી, વિચારોથી, ભાવથી, શરીરની ઉર્જાથી જેમ જેમ અલગ થતા જઈએ આપણને લાગે અને ઊંડાણમાં ઉતરતા જશું ત્યારે આપણને અનુભવ થશે કે એ કેન્દ્રમાં સ્થિર થઈએ છીએ, ધ્યાનની અવસ્થામાં આપણે જઈએ છીએ. એમાં શરીરને પૂરું શિથિલ કરી દેવું, પૂરી શરીરથી ઉર્જાનો ભાસ નહીં કે કાંઈ શરીરમાં છે જ નહીં, પૂરું ખાલી કરી દીધું અને ગહેરાઈમાં ઉતરવાનું, ઊંડાણમાં. પછી અતિક્રમણ કરવું અને ત્યાંથી બહાર, વિચારીને નહીં પણ ત્યાંથી બહાર, કે એવું નહીં વિચારવાનું કે કોઈ મારા શરીરની અંદર ભાવ નથી, વિચાર નથી, એવું નહીં. ખાલી શૂન્યતા બાકી રહેવી જોઈએ અંતમાં. અને અંતમાં જ્યારે એ શૂન્યતાથી તમે જોડાઓ ત્યારે પોતાની અંદર અનુભવ કરો કે આ બિંદુથી આપણે જોડાવવું છે. ક્લિયર થઈ રહ્યું છે ને? તો આપણે આ જેટલું ચીજથી પાર આવશું, જેટલું આ ચીજથી બહાર આવશું, શરીરને આપણે બધી વસ્તુને ધીરે ધીરે એક એક ચીજને અલગ કરશું, પછી શું વધશે? શૂન્યતા. કાર છે, કાર લીધી અગર આપણે, તો એની અંદર એક એક પાર્ટ્સ, સ્ટિયરિંગ આવ્યું, દરવાજા આવ્યા, પછી સીટિંગ એરેન્જમેન્ટ આવ્યું, પછી એક પાર્ટ્સ આવ્યા, ગેર આવ્યું, ગેર બોક્સ આવ્યું, બરાબર. પછી દરવાજા લાગ્યા, પછી અંદર મોટર, પછી પેટ્રોલની ટાંકી, સીએનજીની ટાંકી, બધા કનેક્શન થયા, પછી કાર બની. તો આપણું દેહ પણ એવું જ છે કે એક અંગમાં એક વસ્તુ, એક મશીનરી ઈશ્વરે ફિટ કરી, પછી આ શરીર બન્યું. આજનો મેસેજ વાંચ્યો બધાએ શરીર માટેનો? એટલું સરસ છે, વાંચો, ખૂબ સરસ છે. ઘણા દિવસ લાગ્યા પૂરો કરતા, પણ આજની ધારણાને કનેક્ટ થાય એવો છે. એટલું કારને આપણે કેવું, એને બધું એક પાર્ટ્સને અલગ કરી દો. હવે કારના એક આપણા બાળકો, આપણે પોતે નાના હતા ત્યારે કરતા ને, એક રમકડાની ગાડીના એક પાર્ટ્સ અલગ, પછી એન્જિન છે, પછી એના એક પાર્ટ છે, બધાને અલગ કરતા. પછી શું છે? કારના પાર્ટ છે, તો કાર ક્યાં? શરીરમાંથી ચામડી કાઢી નાખો, આંગળા કાઢી નાખો, રક્ત, માંસ, મજ્જા, કિડની કાઢી નાખો, આંખ કાઢી નાખો, નાક, જીભ, બધું. તો પછી એક શરીરને વિચારો, પછી મન, બુદ્ધિ, ધીરે ધીરે એક ઓર્ગન્સ, પછી શું બચશે આગળ? ઝીરો. અને બધી વસ્તુને જોડતા ગયા, એક નામ દેતા ગયા. એનાથી શું બન્યું? શરીર બન્યું. અને મેં વ્યક્તિત્વ, અંદર જે બેઠો છે એ હું. અને ખરેખર આપણે છીએ એ શૂન્ય છીએ, તો છીએ, પણ એ બધું જોડીને જે હું બન્યું એનું હોવું નિશ્ચિત છે, અને એ જ શૂન્ય છે. અને એમાં જ આપણે જ્યારે ઊંડાણ ઉતરીએ છીએ ત્યારે શાંત શૂન્યતાને પ્રાપ્ત કરીએ છીએ. અને ત્યારે જ આપણે અંદર પોતાના હોવાને પૂર્ણ રીતે અનુભવ કરીએ છીએ, અને એનાથી જ આપણને દરેક વખતે શક્તિ મળે છે. અને એ પરમ શક્તિ આપણને દિવ્યતા આપે છે, જે બહાર આપણા આ સ્વરૂપને કનેક્ટ કરી રાખે, જોડી રાખે છે. પણ આપણે બહારની જે આ ભૌતિક જગતની વસ્તુને કનેક્ટ થઈને માનીએ કે આ જ બધું છે, તો એ હું નથી. આપણને કોઈક તો અંદર ઉર્જા છે, એ કહી રહ્યું છે ને કે ભાઈ આ હાથ છે, આ આંગળી છે, આ પગ છે, આ આંખ છે, આ મારો હાથ છે. એ જે અંદર બોલવા વાળું છે, એની અનુભૂતિ આપણને થાય આ બધા માધ્યમ દ્વારા. અને જ્યારે આપણે પોતાની શૂન્યતામાં
ઊંડાણમાં ઉતરીએ અને દરેક ઉર્જાથી બધીથી અલગ ઊંડાણમાં ઉતરી જઈએ ત્યારે આપણને પરમ આનંદ અને પરમ શક્તિ બધો બોજ જે અંદર આપણે મેનો જે બોજ છે પૂર્ણ આત્મ સ્વરૂપનો એ બધા બોજ હટી જાય અને એનાથી પૂર્ણ સ્થૂળમાં જેટલા તણાવ છે જેટલા માનસિક ટેન્શન છે જે પણ આપણી બ્રહ્માંડમાં સૃષ્ટિની સંસારની સમસ્યા છે એ બધી જ એનાથી અલગ થઈ ગયા અને એનાથી અલગ થઈ ગયા એટલે પોતાના આત્મ સ્વરૂપથી સંલગ્ની અને અલગ આત્મબોધ આવ્યો કે હા આપણે પરમાત્માનો એક અંશ છીએ અને એ દિવ્યતાને અનુભવ કરવા માંડ્યા અને બધું જ પોતાના મગજમાંથી હટી ગયું બધું જ જ્યાં સુધી આપણે પોતાના ઓફિસમાં કે દરેક જગ્યાએ એમ માનીએ કે હું જ કર્મચારી છું કે આ બધો બોજ મારી જ ઉપર છે અને જ્યારે એ ઓફિસથી બહાર નીકળ્યા ત્યારે કે કાંઈ નથી હું તો એક બહાર ઓફિસની બધી ચિંતા હટાવી દીધી તો પૂર્ણ નિશ્ચિત ખાલી જ્યારે પૂર્ણ આપણે આત્મ સ્વરૂપ થઈએ તો અહીંયાનું મારા આ દેહ ઉપર કોઈ લેવા દેવા નથી આ તો મને એક યંત્ર મળ્યું છે પછી ભલે એ શરીરના રોગ હોય માનસિક રોગ હોય કોઈ પણ પ્રકારના રોગ હોય એ આ વિધિ દ્વારા તમે રિલીઝ કરી શકો પૂર્ણ અનુભવ કરીને ઘણા જણા ખબર છે માનસિક રોગ એટલે કેવી રીતના કે એકદમ એગ્રેસિવ થવું જોર જોરથી રોવા માંડવું જોર જોરથી મારપીટ કરવી બૂમ બરાડા કરવું એવા લોકોને આ જે આજની ધારણા છે એના ઉપર ધ્યાન કરવાથી 100% રિલીઝ થઈ જાય અને બધી જ શક્તિ એની અંદર અનુભવ થાય અને એ શક્તિ દ્વારા એ પોતાની અંદરનું આ દિવ્યતાથી જે પણ આવ્યું છે એ રિલીઝ કરી અને ભૌતિક દેહમાં પણ આવેલું બધો જ કચરો સાફ કરીને પૂર્ણ આત્મ સ્વરૂપ થઈને નવ જીવન 200% જીવી શકે તો આ બધા માધ્યમ છે આપણા અંદરની આધ્યાત્મિકતાથી જોડાવાનું ડીપ આધ્યાત્મિકતાથી જોડાવાનું આ બધી વિધિઓ આપણને કેવી રીતે આત્મ સ્વરૂપ સાથે કનેક્ટ કરવા માટે છે તો આજની આપણે 27મી અને 28મી બે વિધિ આપણે જાણી આની અંદર બી કોઈ તમને ડાઉટ હોય કે કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો કે મન 27મી વિધિમાં કીધું કે મન કે થાકો અને જ્યારે પડવા જેવું લાગે ત્યારે કેન્દ્રમાં સ્થિર થઈ જાવ આ 27મી વિધિ અને 28મી વિધિમાં કહે છે કે પૂર્ણ રૂપે તમારી અંદરની શક્તિ હરેક પ્રકારના જ્ઞાનથી કે હું આ છું મારો આ વિચાર છે હું આ કરી શકું છું મારું આ કામ છે મારામાં આટલી શક્તિ છે મારે પરમાત્માથી જોડાવવું છે એ કાંઈ જ નહીં બધું જ ખાલી કરી નાખ્યું છે જેણે પોતાને જ્ઞાનને અલગ કરી દીધું પોતાના શરીરથી શક્તિને ઉર્જાને અલગ કરી દીધી ત્યારે જે આપણે હોઈએ અને ત્યારે પોતાનામાં શિથિલ થઈએ એ શિથિલતા મૃત વ્યક્તિ જેવી હોય એ જ આપણી અંદરની શિથિલતા અને એના જ અંદર આપણે પોતાના કેન્દ્રને અનુભવ કરીને ત્યાં ધ્યાન કરવું તો આજે આપણે જે ધ્યાન કરીશું ને એમાં પૂર્ણ આપણે કેવી રીતનું કે પૂર્ણ શિથિલ થવું શાંત થવું શિથિલ થવું અને કઈ રીતે શિથિલ થયા પછી આપણે એક એક ઓર્ગન્સ વિનાનું કેવી રીતનું આપણું શરીર છે પછી શિથિલ થયા પછી કેવી રીતે આપણે ઈ શૂન્યતાથી કનેક્ટ થયા પછી કઈ રીતે આપણી અંદર ઈ બ્રહ્માંડની દિવ્યતા આવી તો એ આપણે અનુભવ કરીશું કોઈ ડાઉટ હોય તો હજી પ્રશ્ન કરી શકો છો
રંજનબેન કઈ પૂછવાનું છે? ઓકે, તો આપણે ધ્યાન માટે રિપીટ જોડાઈએ છીએ.